હાય અંકિત, મારે આઈટીઆઈમાં એડમિશન લેવાનો વિચાર છે. તો તને આઈટીઆઈમાં એડમિશન લેવા માટે ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું કે નહીં તેના વિશે કોઈ માહિતી છે? હા, આઈટીઆઈમાં એડમિશન લેવા માટે ફોર્મ ભરવાનું તારીખ 24/4/2025થી તારીખ 30/6/2025 સુધી ચાલુ છે. તો આઈટીઆઈમાં ફોર્મ ભરવું હોય તો મારે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે? આઈટીઆઈમાં એડમિશન લેવા માટે 10માની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, જાતિમાં આવતા હોય તો જાતિનું પ્રમાણપત્ર અને ₹50 રજિસ્ટ્રેશન ફી, આટલી વસ્તુની જરૂર પડશે. મારે દહેગામ આઈટીઆઈમાં એડમિશન લેવું છે, તો દહેગામ આઈટીઆઈમાં કયા કયા કોર્સ ચાલે છે, તો મને તેની માહિતી આપીશ? દહેગામ આઈટીઆઈમાં ચાલતા કોર્સની માહિતી આ મુજબ છે. 10 પાસ માટે ફિટર એ 2 વર્ષનો કોર્સ છે. ICTSM એટલે આઈટી એ પણ 2 વર્ષનો કોર્સ છે. ઇલેક્ટ્રિશિયન જે 2 વર્ષનો કોર્સ છે. કોપા અને મિકેનિક ડીઝલ આ 1 વર્ષના કોર્સ છે. તદુપરાંત 8 પાસ માટે વાયરમેન 2 વર્ષનો કોર્સ છે. જનરલ મિકેનિક 2 વર્ષનો કોર્સ છે. વેલ્ડર, 2 વ્હીલર અને આર્મેચર એ 1 વર્ષના કોર્સ છે. આઈટીઆઈમાં કોર્સ કર્યા બાદ NCVT અને GCVT પ્રકારનો સર્ટિફિકેટ મળે છે, તો આ બંને વચ્ચે તફાવત શું છે? NCVT સર્ટિફિકેટ એ નેશનલ લેવલનું સર્ટિફિકેટ છે. આ સર્ટિફિકેટ ભારતમાં અને ભારતની બહારના દેશોમાં પણ માન્ય ગણાય છે, જ્યારે GCVT સર્ટિફિકેટ ગુજરાત રાજ્ય માટે માન્ય ગણાય છે. આઈટીઆઈનો કોર્સ પૂરો કર્યા પછી 10th ઇક્વિવેલન્ટ અને 12th ઇક્વિવેલન્ટનું સર્ટિફિકેટ મળે છે, તો તેના વિશે માહિતી આપીશ? જો કોઈ 8 પાસ કરેલો વ્યક્તિ આઈટીઆઈના 2 વર્ષના ટ્રેડમાં એડમિશનમાં લે છે, તો તેને તે ટ્રેડનું સર્ટિફિકેટ તો મળે જ છે. આ ઉપરાંત તેને 10th ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ મળે છે. જો કોઈ 10 પાસ કરેલો વિદ્યાર્થી આઈટીઆઈના 2 વર્ષના કોર્સમાં એડમિશન લે છે, તો તેને તે ટ્રેડનું સર્ટિફિકેટ તો મળે જ છે. આ ઉપરાંત તેને 12th ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ મળવાપાત્ર થાય છે. જો હું આઈટીઆઈ દહેગામમાં એડમિશન લઉં તો ઘરેથી આઈટીઆઈ જવા માટે તથા આવવા માટે કેવી સુવિધા ઉપલબ્ધ છે? આઈટીઆઈ દહેગામથી અમદાવાદ સિટીમાં જવા માટે નહેરુ ચોકડીથી દર 15થી 20 મિનિટે AMTS મળી રહે છે. જો તમે આઈટીઆઈ દહેગામથી ગાંધીનગર જવા માગતા હોવ તો દર અડધા કલાકે વિટકોસ તેમજ ST બસ મળી રહે છે. આઈટીઆઈ દહેગામથી 15 મિનિટના અંતરે ST ડેપો આવેલું છે. ત્યાંથી કપડવંદ, પ્રાંતિજ, તલોદ, બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અવિરત બસ સેવા ઉપલબ્ધ છે. આઈટીઆઈમાં એડમિશન લેવા માટે તે મને જે પણ માહિતી આપી તે બદલ તારો આભાર. હવે હું જલ્દી મારા ડોક્યુમેન્ટ્સ રેડી કરીને આઈટીઆઈ દહેગામમાં એડમિશન લેવા માટે જઈશ.